નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, એસટી નિગમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું, પગાર વધારો અને અન્ય પ્રશ્નોને લઈને મહત્વના સમાચારો સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થું અને પગાર વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં એસટી નિગમના કર્મચારીઓની સરકાર સામે હવે બાયો ચડાવવા માટે ચીમકી આપવામાં આવી છે. એસટી નિગમના ફરજ બજાવતા ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી નિગમના ત્રણેય યુનિયન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ દ્વારા વડી કચેરીમાં કરેલી રજૂઆતમાં ઉચ્ચારવામાં આવી છે. એસટી નિગમના કામદારો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆતમાં પ્રશ્નો અંગે જણાવાયું હતું કે સેટલમેન્ટ કરાર મુજબ એસટી નિગમના કર્મચારીઓને એક્સ ગ્રેશિયા બોનસ આપવા 7મા પગાર પંચ મુજબ ઓવરટાઈમ અને સ્પેશિયલ પે ચૂકવી આપવા સેટલમેન્ટ કરાર મુજબ તારીખ 1/1/2024 4% મોંઘવારી અને 1/7/2024 3% મોંઘવારી એરિયર સહિત ચૂકવી આપવા જણાવવામાં આવ્યું છે. 25/8/2010ની સમજૂતી અનુસાર 1/1/2006 થી નોશનલ ગણી ફિક્સ સેશન કરેલ છે, પરંતુ બાદમાં ડ્રાઈવર, કંડક્ટરની કક્ષાના પગાર ધોરણોમાં સુધારો થતાં તેમાં તારીખ 1/1/2006 થી ફિક્સેશન કરવું જોઈએ, જે ના કરતા ડ્રાઈવર અને કંડક્ટરોને જૂના અને નવા કર્મચારીઓની પગાર વિસંગતતાઓ ઊભી થયેલ છે, જે દૂર કરવા માટે સિનિયરના પગાર જુનિયર કરતાં ઓછા થવા પામે છે તે વિસંગતતા દૂર કરવી, નિગમના આશ્રિતોને રાજ્ય સરકારના ધોરણે 14 લાખ આર્થિક પેકેજ ચૂકવી આપવું, એસટી નિગમના કર્મચારીઓને કક્ષા બદલી કરતા સિવિલ સર્જનના પ્રમાણપત્રને જ માન્ય ગણવા, બોર્ડ ઓફ રેફરીની જોગવાઈ યોગ્ય નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. જો પ્રમાણપત્ર અસ્પષ્ટ હોય તો જ મોકલી શકાય. પત્ર નંબર 22 તારીખ 9/8/2024 સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરાયેલ છે અને તારીખ 4/10/2013ના રોજ મંત્રી સાથે ચર્ચા થયા મુજબ 1 કલાક અને 2 કલાક પાર્ટ ટાઈમ કર્મચારીઓને 1 કલાકનો વધારો કરાયેલ છે. તો 3 કલાક અને 4 કલાકને 1 કલાક વધારો કરાયેલ નથી તો તેઓને કેમ બાકાત રાખેલ છે, તેમજ નિગમના કર્મચારીઓને નજીવા ગુનામાં આડેધડ સસ્પેન્શન અને મૂવમેન્ટ ઓર્ડર ઉપર બદલી કરવામાં આવે તે ન્યાય નથી તે બાબતે વિભાગોને યોગ્ય સૂચનાઓ આપવી અને ગંભીર અકસ્માતમાં કાયમી કર્મચારીને આરટીઓ લાયસન્સ જપ્ત કરે તો અન્ય વપરાશ કરવામાં આવે છે. તેવી રીતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ આરટીઓ લાયસન્સ જપ્ત કરે તે સમયે અન્ય વપરાશ કરવા સૂચનાઓ આપવા માટે અકસ્માત વખતે તાત્કાલિક પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવાય છે, જેમાં કાયમી અને ફિક્સ પગારને સમાન પરિપત્ર નંબર 1764 મુજબ લાભ આપવો અને રજા બાબતે જ્યાં દાખલ કરાયેલ પ્રાઇવેટ હોસ્પિટલના રજા રિપોર્ટ માન્ય રાખવા પરિપત્ર નંબર 1764માં સુધારો કરવો. એસટી નિગમના કર્મચારીઓને સંકલન સમિતિના પત્ર નંબર 33 તારીખ 3/12/2024 મુજબ 25 લાખ ગ્રેચ્યુટી ચૂકવવા સૂચનાઓ આપવી. એસટી નિગમના ડ્રાઈવર, કંડક્ટરોને સમયસર વીકલી ઓફ આપતા નથી અને ડેપો ખાતે પ્રસંગોપાત જવાનું થાય તો રિપોર્ટ કરે છે તે વ્યાજબી પણ ગણવામાં આવ્યું નથી. તેમજ ડ્રાઈવરના આશરે 1,10,000 અને કંડક્ટરના આશરે 1,40,000 વીકલી ઓફ પડતર પ્રશ્નો છે. નિગમના કર્મચારીઓને ટીએડીએના દરો અને લાભો રાજ્ય સરકારશ્રી દ્વારા તારીખ 8/11/2024ના ઠરાવ મુજબ સુધારેલ દરો અને લાભો ચૂકવી આપવા, સેટલમેન્ટ કરાર મુજબ બાકી બ્લોક પીરિયડના ખાખી, વાદળી અને સફેદ ગણવેશ આપેલ નથી તો આપવા કાર્યવાહી પણ કરવી જરૂરી છે. નિગમના કર્મચારીઓને મેડિકલ બિલોમાં પેકેજ આપી પૈસા કાપી લેવામાં આવે છે તો તે પ્રથા રદ કરવી. નિગમને ઈએસઆઈ મુક્તિ મળેલ હોય તમામ સારવારના નાણાં રીએમ્બર્સ કરવા માંગણી કરેલ છે. તેમજ પરિપત્ર નંબર 2178ની બદલી અંગે કરાયેલ જોગવાઈઓનો ત્રણેય સંગઠનોનો વિરોધ છે તે રદ કરવા માટે અને એસટી નિગમના જુદા જુદા ડેપો ખાતે કે એમપીએલના નામે દંડ અને વસૂલાત અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે તે ન્યાયી નથી. પ્રથમ જે મેઘના વાહન 5.58નું KMPL આપતું હોય તો તે અંગેના પુરાવા આપવા તેમજ પુરાવાથી પુરવાર કર્યા વગર આવા શિક્ષાત્મક હુકમો કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધના હોય આવી પ્રથા અટકાવવી જોઈએ અને આવા કેટલા કર્મચારીઓના નાણાં વસૂલાત કરી અને આવા કેટલા
શિક્ષાત્મક હુકમો કર્યા તેની વિગતો આપવી તેમજ નિગમના તમામ કક્ષામાં ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવું તેમજ પાસ થયેલ કર્મચારીઓને ખાલી જગ્યાઓ સામે ભરતી અંગેની કાર્યવાહી કરવી તેમજ સીધી ભરતીની જે જગ્યાઓની ભરતી થવાની જ ના હોય તેવી જગ્યાએ ભરતી આપવા કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.